જૂના ડીસાથી ઝાવડિયા જતા માર્ગ પર રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ઉડતી ધૂળની ડમરીઓ અને રેતી ભરીને દોડતા વાહનોને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના આશીર્વાદથી ચાલતું કામ ગોકુળ ગતિએ। ડીસા તાલુકાના જૂના ડીસાથી સમૂહ જતા માર્ગ પર હાલ નવીન રોડની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે, જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સરકારના વિકાસના કામો માટે રોડ રસ્તાઓ બનાવવાનું અને નવીન રસ્તાઓ બનાવવા માટે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે, ત્યારે સમૂહથી જૂના ડીસાનો માર્ગ હાઈવેની મંજૂરી મળતા તેનું કામ ચાલુ કરેલ એ કામ હાલમાં ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે। ભાઈ આ કોરીઓ બંધ થવી જોઈએ, વસ્તી હેરાન થઈ જાય છે। બરોબર, તમને કેટલો પ્રોબ્લેમ થાય છે? આવા તો ખૂબ જ પ્રોબ્લેમ થાય છે। તો શું કહેવા માંગો છો સરકાર? અમે એમ કહેવા માંગે છે કે કોરીઓ બંધ થવી જોઈએ, નેશનલ હાઈવે બને પછી ચાલુ થાય ટ્રકો તો ચાલશે। તો ટ્રકો માટે શું કરવાનું? ટ્રકો માટે બંધ થવી જોઈએ। અમારે ગામ લોકો ભેગા થવાનું? ગામ લોકોને ભેળું થવું પડે ને। તમે થવાના? હા, આપણે તો 510 માણસો ભેળા કરશે આ આ રોડ રસ્તા પર રેતીની લીઝ કોરીઓ આવેલી છે, ત્યારે આ રોડ પર રેતી ભરીને ડમ્પરો સહિત ટ્રેલરો ચાલવાથી ધૂળની ડમરીઓ ઉડતા આસપાસના 10થી વધુ ગામના રહીશો અને રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના આશીર્વાદથી કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી આમ જનતાને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે, તેમ છતાં લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે રોડની કામગીરી ચાલુ છે અને વધુમાં અહીંથી રેતીની લીઝોમાંથી નીકળતા ડમ્પર અને ટ્રેલર જેવા હેવી વાહનોની અવરજવર પર રોડનું કામ પૂરું ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। આપણો વાસણા કોળિયા જતો રોડ છે, બિસ્માર રોડ છે અને બહુ હાલત ખરાબ છે અને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને કોઈ એવો દર્દી બીજા હોય તો જવા માટે અડધો કલાક લાગે છે જૂના ડીસાથી વાસણા જતા। અને આ રોડને તૈયાર કરવા માટે થોડી વિનંતી છે અમારી કે બહુ આ ટ્રકો ચાલે છે અને તમે જુઓ તો લાઇનથી લાઇન 10-10 ગાડીઓ ભેળી નીકળે છે, બરાબર। અને ટ્રકોવાળા પણ એવા ચાલે છે ને કે પાછળ એટલી ધૂળ અને કેપટ ઉડે છે ને કે ચાલવાવાળા ચાલતા નથી ને અકસ્માત થાય એવો ભય વધારે રાખે છે, બરાબર। ડીસા ઝાબડિયા જતા માર્ગ પર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઉડતી ધૂળની ડમરીઓ અને રેતી ભરીને દોડતા વાહનોને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીની મિલીભગત હોય તેવું દેખાઈ રહ્યું છે। કેટલા રાઉન્ડ મારો રોજના? તો મારે 2 રાઉન્ડ। તમે શું તકલીફ પડે રોડ ઉપર? ગાડીઓ ખાડા તો એક બુરાતો જ નહીં ને વરસાદમાં? રોજના ખાડા, વરસાદમાં નવરો ગારો દુડે નવરો છે, બરાબર। ઇમરજન્સી ચોથી પોકાય માણસ જ પૂરો થઈ જાય। અચ્છા, તો તમે શું કહેવા માંગો છો? ખાડા બુરવાના કે નહીં બુરવાના? બુરવા જ પડે ને। અને રોડનું કામ ચાલુ કરવાનું? ચાલુ જ કરવું પડે ને સાહેબ। રોડ અટકાવવાનું કારણ શું તમને ખબર છે કંઈ? ના, આપણને ખબર નહીં શું કારણ છે। તમે શું સરકાર આગળ શું માંગો છો? એ જ કે આ રોડના ખાડા કોમ ચાલુ હોય તો થોડા ઘણા ખાડાએ બૂટતું રહેવું જોઈએ ને એમને ખોદી મૂકી દીધું। ટ્રકો માટે ચાલુ રાખવી બંધ રાખવી છે? બંધ કરાવવો હોય, રોડ બને નીકળી તો બંધ જ જોઈએ। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।